નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ચિંતા થાય, ટેન્શન થાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો ધ્યાન કરવું। ધ્યાન કરવાથી મનમાં પોઝિટિવ વિચારો આવે છે અને મન પણ શાંત રહે છે। જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો રાખો, ક્યારેય કોઈનું ખરાબ ન કરવું। તણાવમાં રહેવાથી હંમેશા નવી નવી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે, એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ। લીકેજ ટાંકીમાંથી પાણી ધીમે ધીમે ખાલી થઈ જાય છે, એમ ચિંતા અને તણાવ માણસની શક્તિઓને ધીમે ધીમે ખતમ કરી નાખે છે। એટલા માટે ચિંતા ના કરો। જીવનમાં સમસ્યાઓ આવે તો એનું સમાધાન પણ જરૂર હોય છે, એ યાદ રાખો। ચિંતા એ દોડતું ઘોડો છે જે તમને એક જ જગ્યા પર ફેરવે છે, ક્યાંય પહોંચાડતો નથી। સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ચિંતા નહીં પરંતુ કાર્ય કરવું જોઈએ। ચિંતા કરવાના બદલે એક પગલું આગળ વધારશો તો ઉકેલ તમારી તરફ દોડીને આવશે। ચિંતા ત્યારે જ વધે છે જ્યારે આપણે ભવિષ્યને નિયંત્રણ કરવાની કોશિશ કરીએ છીએ। સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે સમજી જઈએ કે આપણું કામ પ્રયત્ન કરવાનું છે, પરિણામ નિયંત્રણ કરવાનું નહીં। આ સમજણ જીવનમાંથી ચિંતાને ઓગાળી દે છે। એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગીભર સાથે રહે છે। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો। દોસ્તો, સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં। જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે। જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો બધું જ આપોઆપ બદલાઈ જશે। કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ જ સંસ્કારના દર્શન છે। જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ન મળે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે।
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એ એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. દરિયામાં કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જો પોતાના જ દર્દ આપે તો પછી એ અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજરઅંદાજ કરવા લાગે. પોતાને એટલા પણ કમજોર ના થવા દેતા દોસ્તો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. આ જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને આ જિંદગીને જીવવી છે ને તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં મળે છે, એ કામ કરવામાં મજા આવે છે. જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. પરિસ્થિતિ કેટલીય પણ કઠિન કેમ ન હોય, જો તમારો વિચાર મજબૂત છે ને તો રસ્તો પોતે જ બનતો જાય છે. હિંમત એ નથી દોસ્તો કે ડર ન લાગે, હિંમત તો એ જ છે કે ડર હોવા છતાં પણ જીવનમાં હિંમતથી આગળ વધવું, જીવનમાં પોતાના કાર્યમાં પ્રગતિ કરવી. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે દોસ્તો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે
એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી, ભરોસો કરવાથી દુઃખી થાવ છો. સારા લોકોની ઇજ્જત ક્યારેય પણ ઓછી નથી થતી, કારણ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ એની કિંમત ક્યારેય પણ ઘટતી નથી. વાદો નિભાવી ના શકો તો કોઈને પણ વાદો કરશો પણ નહીં, કારણ કે તમારા આ ખેલમાં કોઈકનું દિલ અંદરથી તૂટી જાય છે. સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા જ રસ્તામાં તકલીફ હોય છે અને બધી જ તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા મિત્રો. સંબંધોમાં ક્યારેક ક્યારેક જતું કરવું એ હાર નથી, પણ સામેવાળી વ્યક્તિને જીતી લેવાની કળા છે. મીઠું બોલનારા તો ઘણા મળશે, પણ જે તમારા હિત માટે કડવું બોલી શકે એ જ સાચા હિતેચ્છુ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.